હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મને એવું લાગે છે કે તમને બહુ સરસ રીતે આ બે વિડીયો લેક્ચર્સમાં આપણે જે એકાઉન્ટન્સી ભણાવવાની શરૂઆત કરી છે તેની તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. જુઓ દીકરાઓ, આપણે જેટલું પણ ભણ્યા છીએ તે બધું જ એક પાયાના ભાગરૂપે છે અને આપણે નામા વિશેનો અભ્યાસ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે ઘણા બધા પ્રશ્નોના ચર્ચા કરી. હિસાબી પદ્ધતિનો અર્થ, હિસાબી પદ્ધતિના લક્ષણો, હિસાબી પદ્ધતિના ફાયદાઓ, હિસાબી પદ્ધતિની મર્યાદાઓ, હિસાબી પદ્ધતિ વિજ્ઞાન છે કે કળા છે તેનો પણ આપણે ખ્યાલ મેળવ્યો. હવે આપણે આગળ ફરીથી પાછા ચેપ્ટરને આગળ વધારીએ. હું સિરીજ સર તમારા બધાનું 11 કોમર્સમાં ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા જે એકાઉન્ટન્સી ભણવા માટે ભેગા થયા છો એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો વિષયમાં તમારું પહેલું પ્રકરણ શીખવાના છીએ અને એ પહેલાં પ્રકરણનું નામ છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. મિત્રો, દરેક પદ્ધતિ પોતાની અલગ ભાષા ધરાવતી હોય છે, એમ નામું પણ એક પોતાની ભાષા ધરાવે છે અને એ ભાષામાં જ તમારે નાણાકીય વ્યવહારો કરવાના હોય છે. એટલે આપણે પારિભાષિક શબ્દો પણ સમજવા ખૂબ જરૂરી છે. એ પહેલાં આજે આપણે શીખીશું હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાતો. ધંધાકીય સ્વરૂપમાં આપણે એકાકી વેપારી જોયા છે, એટલે કે જેનો માલિક માત્ર ને માત્ર એક જ વ્યક્તિ છે અથવા ભાગીદારી પેઢી કે કંપની સ્વરૂપ હોય. એ દરેકે દરેક સ્વરૂપ પોતાના હિસાબી માહિતીના ઉપયોગ અંગેની સીમાઓ પણ વિસ્તારતા હોય છે. એકાકી વેપારી કે ભાગીદારી પેઢીના હિસાબો તેના માલિકો પોતાના અંગત ઉપયોગ માટે અથવા સરકારના હેતુસર તૈયાર કરતા હોય છે. વૈયક્તિક માલિકીનો છે તે વ્યક્તિ પોતાના માટે પોતાના હિસાબો તૈયાર કરે અને સરકારને કરવેરો ભરવાનો છે તેટલા માટે તે પોતાના હિસાબો તૈયાર કરે. ભાગીદારી પેઢી પણ તે હેતુ માટે જ પોતાના હિસાબો તૈયાર કરતા હોય છે. પરંતુ જ્યારે કંપની સ્વરૂપની વાત કરતા હોઈએ ત્યારે કંપની સ્વરૂપમાં સંચાલકો પણ જુદા છે અને માલિકો પણ જુદા છે. એટલે કે કંપનીના માલિકો બીજા છે અને કંપનીનું સંચાલન કરનાર વ્યક્તિઓ અને કંપનીના સાચા શેર હોલ્ડર્સ પણ અલગ છે અને એને સરકારી નિયંત્રણો પણ ઘણા બધા હોય છે. આ ત્રણ સ્વરૂપને સાચવવા માટે કંપનીએ પોતાના હિસાબોની માહિતી જાહેર કરવી પડે છે. આ જે જાહેર કરેલી માહિતી છે તેને ઘણા બધા ઉપયોગ કરનાર વ્યક્તિઓ કે જે આપણા ઘણા બધા પક્ષકારો કહેવાય, એ પક્ષકારો પોતપોતાના હેતુ માટે તે માહિતીનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે જે નામું છે એ કંપની સ્વરૂપ જ્યારે પોતાનું પબ્લિશ કરે એટલે કે બહાર મૂકે ત્યારે તેનો અભ્યાસ ઘણા વ્યક્તિઓ કરતા હોય છે. એ ઘણા બધા વ્યક્તિઓ કયા હેતુ માટે તેનો ઉપયોગ કરે તેની સંપૂર્ણ ચર્ચા આપણે આ ચેપ્ટરમાં અત્યારે હાલ કરવાના છીએ. એમાં સૌથી પહેલું આવે છે સંચાલકો. સંચાલકો એ કંપનીના સાચા માલિકો ગણાય છે. કંપની સ્વરૂપમાં શેર હોલ્ડર્સ હોય છે. તમે શેર હોલ્ડર્સને જાણતા હશો કે જે લોકોએ કંપનીને શરૂ કરવા માટે નાણાકીય મદદ કરેલી હોય છે. આ શેર હોલ્ડર્સનું એક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય છે, એટલે કે તેમનું એક પ્રતિનિધિ મંડળ હોય છે. આ પ્રતિનિધિ મંડળને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે અને આ મંડળ દ્વારા ધંધાકીય એકમના એટલે કે કંપની સ્વરૂપના નીતિ વિષયક નિર્ણયોની અને નિયમો બનતા હોય છે. ધંધાના નક્કી કરેલા ઉદ્દેશો કેટલો હાંસલ કરી શક્યા છે તેની માહિતી કંપનીએ બહાર પાડેલા પોતાના હિસાબો પરથી જાણવા મળે છે. આ હિસાબો પરથી કંપનીના સંચાલકો યોગ્ય પ્રકારનું આયોજન અને યોગ્ય પ્રકારનું અંકુશ રાખીને પોતાના નિશ્ચિત કરેલા ધ્યેયોને કેવી રીતે પ્રાપ્ત કરવા તે માટેની વિચારણા કરતા હોય છે. અને જો કંઈક સુધારાત્મક પગલાં લેવાનું લાગે તો સુધારાત્મક પગલાઓ તેઓ લેતા હોય છે. એટલે કે સંચાલકો કંપનીએ બહાર પાડેલા હિસાબો પરથી આગળના ભવિષ્યના નીતિ નિયમોનું ઘડતર કરી શકે છે. ક્યાંય સુધારો લાવવો હોય તો સુધારો લાવી શકે છે અથવા કંઈ પણ વિચલન
હોય એટલે કે ભૂલ હોય તો તેના માટે સુધારાત્મક પગલાઓ પણ તે લઈ શકે છે. તે માટે કંપનીના હિસાબોનો તે અભ્યાસ કરે છે. મને લાગે છે તમને આની ખબર પડી હશે. આ ઉપરાંત બીજો એક વ્યક્તિ છે શેર હોલ્ડર્સ. શેર હોલ્ડર્સ કે જે લોકોએ કંપનીને શરૂઆતના તબક્કાઓમાં કંપની શરૂ કરવા માટે નાણાકીય રોકાણ કરેલું હોય. કાયદાકીય જોગવાઈના પ્રમાણે કંપનીના સંચાલકોએ નિર્ધારિત સમય મર્યાદામાં તમામ શેર હોલ્ડર્સને કંપનીના હિસાબોની નકલ મોકલવાની હોય છે. એટલે કે કંપનીએ જે હિસાબો તૈયાર કર્યા છે તેની તમામ કોપી શેર હોલ્ડર્સને તેણે મોકલવી પડે છે. આ હિસાબી નકલો પરથી કંપનીના શેર હોલ્ડર્સ નાણાકીય અને બિન નાણાકીય વિગતોનું વિશ્લેષણ કરીને તેમની કંપનીમાં રોકાણ અંગેના નિર્ણયોની સમીક્ષાઓ કરે છે. એટલે કે તેમણે જે રોકાણ કર્યું છે તે યોગ્ય જગ્યાએ કર્યું છે, કંપનીની સદ્ધરતા શું છે, કંપની કેટલી મિલકતો ધરાવે છે, કંપની કેટલું દેવું ધરાવે છે. આ તમામ બાબતો કંપનીએ બહાર પાડેલા હિસાબો પરથી શેર હોલ્ડર્સ જાણી શકતા હોય છે. એટલે કે કંપનીના ભવિષ્ય અંગેનો અંદાજ પણ તેઓ મેળવી શકે છે અને તેના આધારે નક્કી કરે છે કે કંપનીના શેરમાં રોકાણ કરવું ન કરવું. આ માટે શેર હોલ્ડર્સો કંપનીએ બહાર પાડેલા હિસાબોનો અભ્યાસ કરે છે. ત્યાર પછી ત્રીજો વ્યક્તિ છે સંભવિત શેર હોલ્ડર્સ. આ એવો રોકાણકારનો વર્ગ છે જેઓ કંપનીના શેર ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય છે. તેમણે શેરમાં રોકાણ કરેલું હોતું નથી, પરંતુ કંપનીના શેરમાં રોકાણ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. તેઓ કંપનીએ બહાર પાડેલા હિસાબોમાંથી તે માહિતી મેળવવાનો પ્રયત્ન કરશે કે તેમનું રોકાણ કંપનીમાં સલામત રહેશે કે નહીં, તેમણે કરેલા રોકાણ પર યોગ્ય વળતર મળશે કે નહીં. આ તમામ બાબતોનો અભ્યાસ સંભવિત શેર હોલ્ડર્સ કંપનીએ બહાર પાડેલા હિસાબો ઉપરથી કરશે. અને જો તેમને એમ લાગે કે કંપનીએ ભૂતકાળમાં પોતાના શેર હોલ્ડરોને સારું વ્યાજ આપેલું છે, શેર હોલ્ડર્સે જે નાણાં કંપનીમાં વિશ્વાસ સાથે રોકાણ કર્યું હતું તે સહી સલામત રહ્યા છે, તો સંભવિત શેર હોલ્ડર્સ પણ કંપનીમાં શેરમાં રોકાણ કરવા માટેની ઈચ્છા દર્શાવી શકે છે. એટલે કે સંભવિત શેર હોલ્ડર્સ પોતાના ભવિષ્યના રોકાણની સલામતી માટેની વિગતોનો માટે કંપનીએ બહાર પાડેલા હિસાબોનો અભ્યાસ કરતા હોય છે. ત્યાર પછી છે લેણદારો. લેણદારો એટલે એવા વ્યક્તિઓ કે જેમણે કંપનીને ઉધાર માલ આપ્યો છે અથવા ઉધાર વસ્તુઓની પહોંચ આપી છે. તો કે જે લોકોએ કંપનીને શરૂઆતના તબક્કાઓમાં ક્રેડિટ પર જે પણ સહાય કરી છે તે લેણદારો કંપનીએ બહાર પાડેલા હિસાબો પરથી એ જોવાનો પ્રયત્ન કરશે કે તેમના લેણાં ભવિષ્યમાં સલામત રહેશે કે નહીં. કંપનીના લેણદારો, ધિરાણ કરનાર સંસ્થાઓ કે કંપનીના ડિબેન્ચર હોલ્ડર્સ એ કંપનીએ બહાર પાડેલા હિસાબો પર પોતાના લેણાં સલામત છે કે નહીં તે જાણવા માટેનો પ્રયત્ન કરે છે. તેઓ કંપનીના હિસાબોની ધંધાની કમાણીની સ્થિતિ, કંપનીની આર્થિક સ્થિતિ, વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની સ્થિતિ વિશેની જાણકારી મેળવવા માટે કંપનીએ બહાર પાડેલા હિસાબોનો ઉપયોગ કરતા હોય છે. ખ્યાલ આવે છે? એવી રીતે પાંચમા વ્યક્તિ છે કર્મચારીઓ. ધંધાકીય એકમમાં કર્મચારીઓ કંપનીએ બહાર પાડેલા હિસાબો પરથી પોતાના પગાર વધારા, પોતાને મળવાપાત્ર બોનસ અને નોકરીની સુરક્ષા તે અંગેનો ખ્યાલ મેળવવાનો પ્રયત્ન કરે છે. કંપની જે હિસાબો બહાર પાડે છે તેમાં સૌથી અગત્યનું કોઈ અંગ હોય તો તે કંપનીનો નફો છે. અને નફાના આધારે કર્મચારીઓ એવું નક્કી કરી શકે છે કે તેમણે પોતાની માગણીઓ સંચાલકો સમક્ષ મૂકવી કે ન મૂકવી. એટલે કે જો ધંધાની આર્થિક સ્થિતિ હિસાબો પરથી સારી દેખાતી હોય, વિકાસ સારો દેખાતો હોય, તો કર્મચારીઓને એવું લાગે છે કે તેમની નોકરી સુરક્ષિત છે અને ભવિષ્યમાં વધારે સારું બોનસ કે વધારે સારો પગાર વધારો માગી શકાય તેમ છે. આ બાબતોને જાણવા માટે કર્મચારીઓ કંપનીએ બહાર પાડેલા હિસાબોનો અભ્યાસ કરતા હોય છે. આ ઉપરાંત વેરા અધિકારીઓ એટલે કે ટેક્સ ઓથોરિટીઝ દેશના વિવિધ પ્રકારના વેરાઓ ધંધાની આવક, ધંધાની પ્રવૃત્તિઓ તેમજ અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતી હોય છે. આ વેરાઓની ઉઘરાણી અંગે દરેક વર્ષના અંદાજપત્રમાં સરકાર દ્વારા જુદી જુદી જોગવાઈઓ બહાર પાડવામાં આવેલી છે. આ જોગવાઈઓના આધારે વેરાઓની ચૂકવણી કંપની કે ધંધા દ્વારા કરવામાં આવતી હોય છે.
આ વેરાની જવાબદારી નક્કી કરવા માટે કંપનીએ પોતાના હિસાબો તૈયાર કરવા પડે છે. એટલે કે કંપનીએ તૈયાર કરેલા હિસાબો સરકારને કેટલો વેરો ભરવાનો છે તે બાબત વેરા અધિકારીઓ નક્કી કરી શકે છે. અને કંપનીએ કેટલી પોતાના અંદાજપત્રમાં ભવિષ્યના વેરા માટેની જોગવાઈ કરેલી છે તેની બાબત પણ તેઓ જાણી શકે છે. એટલે કે વેરા અધિકારીઓ દ્વારા કંપનીએ બહાર પાડેલા હિસાબો પરથી કેટલો ટેક્સ વસૂલ કરવા પાત્ર છે તે બાબત જાણવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. તેવી રીતે બીજા એક વ્યક્તિઓ છે ગ્રાહકો. ધંધાકીય એકમના ગ્રાહકોને નફાના સર્જનમાં અગત્યના ભાગ તરીકે ગણી શકાય છે. કોઈપણ ધંધાકીય એકમ ત્યારે જ નફામાં રૂપાંતર થઈ શકે જ્યારે તેને વધુને વધુ ગ્રાહકો મળતા હોય. આજનું બજાર એ વેચનારોનું બજાર નથી, પરંતુ ખરીદનારોનું બજાર છે. એટલે જ આપણે ઘણીવાર દુકાનોમાં જોઈએ છે કે એક લખેલું હોય છે કે ગ્રાહક બજારનો રાજા છે. પહેલાંના જમાનામાં વેચનાર વ્યક્તિઓ બજાર પર વર્ચસ્વ ધરાવતા હતા, પરંતુ હાલના યુગમાં કે જે હરીફાઈનો યુગ છે, આધુનિક ટેકનોલોજીનો યુગ છે, ત્યારે દરેક બજાર પર ખરીદનારોનું વર્ચસ્વ વધારે છે. આ ખરીદનાર એટલે ગ્રાહક વર્ગ. આ ગ્રાહક વર્ગ પોતાને જે વસ્તુ લેવાની છે તેના પોતાના શું હક છે, શું તેમને મળવા પાત્ર છે, તે તમામ બાબતો માટે તેઓ જાગૃત છે. વસ્તુ કે સેવાની પડતર અંગેની પણ તેઓ સજાગતા ધરાવે છે. કંપનીએ બહાર પાડેલા હિસાબો દ્વારા ગ્રાહકો વસ્તુ કે સેવાની પડતર અને કિંમતના અંદાજ માંડી શકે છે અને એ જાણી શકે છે કે કંપની કેટલો નફો કરે છે, એ કંપની કેટલી આપણને મદદ કરે છે. એટલે કે ગ્રાહકો કંપની દ્વારા પ્રકાશિત કરેલા હિસાબો પરથી કંપની કેટલા પ્રકારની નફાની વૃત્તિ રાખે છે તે બાબત જાણવા માટેનો પ્રયત્ન ગ્રાહકો દ્વારા થતો જોવા મળે છે. આગળ વિચારીએ ઉદ્યોગ સાહસિકો. વિદેશી ઉદ્યોગ સાહસિકો. આજના યુગમાં મુક્ત અર્થતંત્રનો જમાનો છે. કોઈ પણ દેશ બીજા દેશમાં પોતાનું નાણાકીય રોકાણ કરી શકે છે. અત્યારે હાલ સંદેશા વ્યવહાર અને ટ્રાન્સપોર્ટની સગવડના કારણે વિશ્વ ખૂબ નજીક આવી ગયું છે. એક ગ્લોબલ વિલેજ જેવી વાતાવરણ સમગ્ર વિશ્વ ઉપર અત્યારે જોવા મળે છે. અત્યારે આર્થિક નિયંત્રણો અને ઉદારીકરણના કારણે પણ ઘણા બધા ઉદ્યોગો એકબીજાના દેશમાં પોતાની પ્રવૃત્તિઓ કરતા જોવા મળે છે. વિદેશી ઉદ્યોગ સાહસિકો એકબીજાના દેશમાં પોતાની વસ્તુઓ કે સેવાઓના વેચાણની ઈચ્છા ધરાવતા હોય છે. આ વેચાણની વૃત્તિને નિર્ણય તરીકે લેતા પહેલાં તે કંપનીના હિસાબો તપાસવાનો પ્રયત્ન કરે છે અને કંપનીની આર્થિક સદ્ધરતા શું છે, કંપનીની નાણાકીય તરલતા શું છે, કંપનીમાં નફાકારકતાનું કેટલું પ્રમાણ છે, તે તમામ બાબતોનો અભ્યાસ કંપનીએ બહાર પાડેલા હિસાબો પરથી વિદેશી ઉદ્યોગ સાહસિકો કરતા હોય છે. અને જો તેમને યોગ્ય લાગે, વિશ્લેષણ કર્યા પછી એમ લાગે કે તેમનું રોકાણ સલામત રહેશે, તો તેઓ પોતાનું ફોરેન એન્ટરપ્રિનર્સ એટલે કે ફોરેન જે ઇન્વેસ્ટમેન્ટ છે તે વિદેશી કંપનીઓમાં કરતા હોય છે. એટલે કે વિદેશી ઉદ્યોગ સાહસિકો કંપનીની આર્થિક સદ્ધરતા જાણવા માટે કંપનીએ બહાર પાડેલા હિસાબોનો અભ્યાસ કરે છે. ત્યાર પછી છે નિયમનકારી સંસ્થાઓ. કંપની ધંધા સ્વરૂપમાં સરકાર અને સરકાર દ્વારા નક્કી કરેલી કેટલીક નિયમનકારી સંસ્થાઓ છે કે જેઓ કંપનીની તમામ પ્રવૃત્તિઓ પર પોતાનો કંટ્રોલ રાખે છે અને યોગ્ય કાર્ય કરે તે માટેના પગલાં લે છે. આ માટે સેબી નામની સંસ્થા, સેબી ફૂલ ફોર્મ છે SEBI એનું ફૂલ ફોર્મ થાય સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અને બીજું છે IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. સેબીનું કાર્ય છે ભારતમાં કાર્યરત શેર બજારના વ્યવહારો પર ધ્યાન રાખવું. એટલે કે કોઈ પણ ખોટી કંપની લોકોના નાણાં ન ફસાવી દે, લોકોના નાણાં ન ડૂબાડી દે, તે માટે સેબી પોતાનું કાર્ય કરે છે. અને IRDA એ ભારતમાં કાર્યરત જેટલી પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે, વીમા કંપનીઓ છે, તેમના માટેના નીતિ નિયમોની સ્થાપના તે કરે છે અને તે પ્રમાણે કાર્ય કરવું એવી ફરજ પાડે છે. તો આ બંને નિયમનકારી સંસ્થાઓ
ભારતમાં કાર્યરત જેટલી પણ કંપનીઓ છે તેમના દ્વારા પ્રકાશિત થયેલા હિસાબોને તપાસે છે. તેમના માટેના નિયમો અને માર્ગદર્શિતાઓ જે તૈયાર કરેલા હોય તે પ્રમાણે હિસાબો તૈયાર કર્યા છે કે નહીં તેની તપાસ કરે છે. એટલે કે આ રીતે પણ નિયમનકારી સંસ્થાઓ કંપનીના પ્રકાશિત થયેલા હિસાબો પરથી કંપની કઈ દિશા તરફ પોતાનું કાર્ય કરે છે તેનું ધ્યાન રાખે છે. ત્યાર પછી છે વ્યવસાયિક સંસ્થાઓ. હિસાબો તૈયાર કરનારાઓને વ્યવસાયિક તરીકે ઓળખાય છે. નામું પણ એક વ્યવસાય છે. આ વ્યવસાયના યોગ્ય સંચાલન માટે દરેક દેશમાં વ્યવસાયિક સંસ્થાઓ છે. આપણા દેશમાં 1949થી 1949થી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા કાર્યરત થયેલી છે. ICI જેને કહેવાય. એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા ભારતના કંપનીઓએ કઈ રીતે એકાઉન્ટ્સ લખવા એના નીતિ નિયમોનું ઘડ કરે છે. નીતિ નિયમોની ઘડના કર્યા પછી તે પ્રમાણે નિયમો લખ્યા છે, તે પ્રમાણે નામું લખ્યું છે, તેની પોતા દ્વારા તૈયાર થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા તપાસ કરાવડાવે છે. આ રીતે પણ વ્યવસાયિક સંસ્થાઓ નક્કી કરેલા નિયમો પ્રમાણે કંપનીએ હિસાબો લખ્યા છે કે નહીં તે જાણવા માટેનો પ્રયત્ન કરે છે અને જો યોગ્ય લાગે તો જરૂરી સૂચનો પણ કરે છે. પછી છે સંશોધકો અને વિશ્લેષકો. હિસાબી માહિતીનો ઉપયોગ કરનાર એક વર્ગ છે સંશોધકો અને વિશ્લેષકો. આ સંશોધકો અને વિશ્લેષકો કંપનીની કેટલી નફાકારકતા છે, કંપનીની કેટલી આર્થિક સદ્ધરતા છે તેની જાણકારી મેળવવા માટે સંશોધનો કરે છે અને તેનો ઉપયોગ અન્ય રોકાણકારોને આપે છે. આ ઉપયોગકર્તાઓનું યોગદાન પણ નોંધપાત્ર છે. આ વર્ગ પોતાના અંગત હેતુ માટે નહીં પરંતુ અન્યના લાભ માટે આ પ્રવૃત્તિઓ કરે છે. હિસાબી માહિતી આ ઉપયોગકર્તાઓ માટે પણ જરૂરી છે. ભારતમાં અને વિદેશમાં શાકપાત્રતા નક્કી કરતી સંસ્થાઓ આ પ્રમાણેનું કામ કરે છે, જેને ક્રેડિટ રેટિંગ એજન્સીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ એજન્સીઓ કંપનીએ પ્રકાશિત કરેલા હિસાબોનો ઉપયોગ તેની નફાકારકતા અને આર્થિક સદ્ધરતા જાણવા માટે કરે છે. હવે છેલ્લો મુદ્દો છે સરકાર. દેશના કાર્યક્ષમ અને અસરકારક સંચાલન અને વહીવટ માટેની જવાબદારી સરકારની છે. સરકાર તેના માટે વિવિધ પ્રકારની નીતિઓની ગણના કરે છે. આ નીતિઓના ઘડતર માટે તેને પૂરતા પ્રમાણમાં માહિતીઓની જરૂર પડે છે. આ માહિતીઓનું એકત્રીકરણ કંપની દ્વારા પ્રકાશિત થયેલા હિસાબો પરથી તે મેળવે છે અને તેનો ઉપયોગ કરીને કંપની માટે કે દેશના અર્થતંત્ર માટે જરૂરી નીતિ વિષયક નિર્ણયો બનાવે છે. તો આ માટે પણ સરકાર કંપનીએ પ્રકાશિત કરેલા હિસાબોની ઉપયોગ કરે છે. આના સિવાય પણ ઘણા બધા ઉપયોગકર્તાઓ છે, પરંતુ આપણા અભ્યાસક્રમમાં માત્ર 12 ઉપયોગકર્તાઓનો અભ્યાસ કરવાનો છે. તો તેના વિશે આપણે સમજ્યા કે કંપની વર્ષના અંતે જે પણ પોતાના હિસાબો બહાર પાડે છે તેને જુદા જુદા પક્ષકારો પોતાના અંગત હેતુ માટે તેનો ઉપયોગ કરતા હોય છે. હવે આપણે જે અગત્યનો મુદ્દો છે તેના તરફ આગળ વધીએ કે કંપનીના જે હિસાબો તૈયાર થઈ રહ્યા છે તે હિસાબો એક અલગ ભાષા ધરાવે છે અને તે ભાષા પ્રમાણે આપણે હિસાબો સારી રીતે લખી શકીએ તે માટે તેના પારિભાષિક શબ્દો સમજવા આપણા માટે ખૂબ જરૂરી છે. તો હવે આપણે શીખીશું પારિભાષિક શબ્દો. ધંધાકીય પદ્ધતિના એટલે કે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દોમાં સૌથી પહેલો પારિભાષિક શબ્દ છે ધંધાકીય વ્યવહાર. વ્યવહાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાખ પર ફેરબદલી. શાખ એટલે ઉધાર, તાત્કાલિક નાણાંની ફેરબદલી ન થાય તેને શાખ કહેવાય. એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધાકીય એકમ માટે વસ્તુ કે સેવાની લેવડ દેવડ થાય. એ લેવડ દેવડ રોકડમાં પણ હોઈ શકે કે તે લેવડ દેવડ ઉધાર પણ હોઈ શકે. તેને ધંધાકીય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. વ્યવહાર એટલે ધંધાનું એવું કાર્ય કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું હોય, એટલે કે વ્યવહાર આર્થિક હોય. એટલે કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય છે તેવા તમામ વ્યવહારોને ધંધાકીય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યવહારો બે પ્રકારના છે. પહેલો છે રોકડ વ્યવહાર અને બીજો છે ઉધાર વ્યવહાર. રોકડ વ્યવહારનો અર્થ થાય વસ્તુ કે સેવાની ફેરબદલી થાય ત્યારે તાત્કાલિક રોકડની લેવડ દેવડ થતી હોય
એટલે એક પક્ષ તરીકે રોકડ હોય અને બીજા પક્ષ તરીકે વસ્તુ કે સેવા હોય અને બંનેની લેવડ દેવડ થતી હોય ત્યારે તેવા વ્યવહારને રોકડ વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ છે ₹50,000નું રમેશભાઈને રોકડેથી વેચાણ કર્યું. ₹50,000ના માલનું રમેશભાઈને રોકડેથી વેચાણ કર્યું. આ ધંધાનું કૃત્ય છે, પરંતુ આ વ્યવહારમાં આપણા ધંધામાંથી માલ જાય છે અને સામે આપણને રોકડ મળે છે. એટલે કે આ વ્યવહાર એ રોકડ વ્યવહાર કહી શકાય. જે પણ વ્યવહારમાં રોકડની લેવડ દેવડ થાય છે તેને રોકડ વ્યવહાર તરીકે ઓળખાય છે. અને બીજો વ્યવહાર છે ઉધાર વ્યવહાર. ઉધાર વ્યવહારનો મતલબ થયો અત્યારે હાલ વસ્તુ કે સેવાની લેવડ દેવડ થતી હોય ત્યારે રોકડની લેવડ દેવડ ના થતી હોય, પરંતુ ભવિષ્યમાં થવાની છે, તો જે ભવિષ્યમાં થવાની છે તેવા વ્યવહારને ઉધાર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વ્યવહાર છે ₹50,000નું રમેશભાઈને 10 દિવસમાં નાણાં ચૂકવવાની શરતે ઉધાર વેચાણ કરવામાં આવ્યું. અત્યારે આપણે રમેશભાઈને 50,000નો માલ વેચીએ છીએ, પરંતુ રમેશભાઈ તેના નાણાં આપણને 10 દિવસમાં ચૂકવશે તેવી શરત છે. એટલે કે તાત્કાલિક તેમણે રોકડની ચૂકવણી કરી નથી, તો આ પ્રમાણેના વ્યવહારને ઉધાર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વ્યવહારમાં રોકડ આવતી નથી, પરંતુ માલ તો તરત જ સામે ગ્રાહક જોડે જાય છે. તો આ પ્રમાણે ધંધાકીય વ્યવહારના આપણે બે મુખ્ય પ્રકાર શીખ્યા. એક વ્યવહાર છે રોકડ વ્યવહાર, બીજો વ્યવહાર છે ઉધાર વ્યવહાર. રોકડ વ્યવહારમાં ચેક શબ્દ આવે તો પણ તે વ્યવહારને રોકડ ગણવામાં આવે છે. એટલે એવું બની શકે કે ₹5,000 ચેકથી ઇન્સ્યોરન્સના ચૂકવ્યા, તો તમે ઇન્સ્યોરન્સ ખરીદો છો, સામે ₹5,000નું પ્રીમિયમ ભરો છો, પરંતુ તે પ્રીમિયમ ચેકથી ભરો છો, તો પણ તે વ્યવહાર રોકડ ગણવામાં આવે છે. કારણ કે ચેક પણ એક રોકડનો પ્રકાર છે, ફક્ત તેમાં નાણાં બેંક દ્વારા ચૂકવવામાં આવે છે. એટલે કે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર એ વ્યવહારના સ્વરૂપ છે. ત્યાર પછી બીજું છે બનાવ. બનાવ એટલે ઇવેન્ટ. બનાવ એ ઘટનાના સ્વરૂપે ઓળખવામાં આવે છે. બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ. વ્યવહારની પોતાની આગવી લાક્ષણિકતાઓ છે, જેનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. આપણે એક ઉદાહરણ હમણાં જોયું હતું કે ₹50,000નો માલ રમેશભાઈને વેચવામાં આવ્યો અને જેમાં મજૂરીના ₹500 પણ ચૂકવ્યા છે. તો ટોટલ આપણે જોવા જઈએ તો ₹50,000 એ વેચાણનું કાર્ય છે, તેની સામે ₹500 એ મજૂરી ચૂકવી છે તેનું કાર્ય છે. અને તેનાથી એક ઘટના બને છે કે 50,500 તમારે રમેશભાઈ પાસેથી લેવાના છે. એક વ્યવહાર બન્યો, 50,000નો માલ વેચાય છે. બીજો કૃત્ય થયું, ₹500 મજૂરીના ચૂકવાય છે. અને તેનાથી એક ઘટના કે એક બનાવ બને છે કે તમારે 50,500 રમેશભાઈ પાસેથી લેવાના છે. તો આ રીતે વ્યવહાર એ ધંધા દ્વારા કરવામાં આવેલ કૃત્ય જણાવે છે અને ઘટના એ ધંધાના વ્યવહારથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા વ્યવહારનું પરિણામ જણાવે છે. વ્યવહાર એક કૃત્ય છે અને એ કૃત્યથી જે પરિણામ ઉદ્ભવે છે એ પરિણામ તમને બનાવ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમે ₹10,000નો માલ ઉધાર ખરીદ્યો છે. આ માલ ઉધાર ખરીદો એક કૃત્ય છે. એના દ્વારા એક બનાવ બને છે કે તમારે જે વ્યક્તિ પાસેથી માલ ઉધાર ખરીદ્યો છે તેને નાણાં ચૂકવવાના છે. એટલે કે તમારું દેવું ઉદ્ભવે છે. એટલે ખરીદીનો વ્યવહાર થયો, જેનાથી દેવું ઉદ્ભવે છે એ બનાવ બને છે. તો હવે મને લાગે છે કે તમે ધંધાકીય વ્યવહાર અને બનાવ વિશે ખૂબ સારી રીતે સમજી શક્યા હશો. હવે સૌથી પહેલો અગત્યનો પારિભાષિક શબ્દ છે મૂડી. મૂડીને અંગ્રેજીમાં કેપિટલ કહેવાય છે. સામાન્ય અર્થ તમે સમજી શકો કે જે વ્યક્તિ ધંધો શરૂ કરે છે તે વ્યક્તિ ધંધાની અંદર પોતાની જે પણ રકમ લાવે તેને મૂડી કહેવાય છે. પરંતુ નામું એવી રીતે સ્વીકારતું નથી. નામું એવું કહે છે કે ધંધાનો માલિક પોતાના ધંધામાં પોતાની અંગત, જુઓ બે વસ્તુઓ પર ધ્યાન રાખજો, પોતાના ધંધામાં પોતાની અંગત માલ, મિલકત કે રોકડ લાવે તો તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. માલ લાવશે તો પણ મૂડી છે, મિલકત લાવશે તો પણ મૂડી છે. એક ઉદાહરણ આપું. ધારો કે 3 મિત્રો મુખ્ય બજારમાં ભેગા થાય છે. 3 મિત્રો મુખ્ય બજારમાં ભેગા થાય છે. ત્રણેય વ્યક્તિઓ એવું નક્કી કરે છે કે આપણે ધંધાકીય એકમની સ્થાપના કરવી છે. એક વ્યક્તિ એવું કહે છે કે મારી પાસે શોપિંગ સેન્ટરમાં એક દુકાન છે જે ખાલી છે.
બીજો વ્યક્તિ એવું કહે છે કે મારી પાસે નાણાં છે પરંતુ ક્યાં વાપરવા તે પ્રશ્ન છે. એટલે કે અને ત્રીજો વ્યક્તિ એવું કહે છે કે મારી પાસે કાપડનો ઘણો બધો જથ્થો પડ્યો છે જે ઉપયોગ વગરનો છે. ત્રણ વ્યક્તિઓ જુદી જુદી વાત કરે છે. એક વ્યક્તિ કહે છે મારી પાસે દુકાન છે, ખાલી છે, તેનો મારે ઉપયોગ કરવો છે. બીજો વ્યક્તિ કહે છે મારી પાસે પૂરતા નાણાં છે પરંતુ ક્યાં વાપરવા તેનો મને ખ્યાલ નથી. ત્રીજો વ્યક્તિ કહે છે મારી પાસે કાપડનો જથ્થો છે. આ ત્રણ વ્યક્તિઓ પોતાની પાસે જે વસ્તુ વણ વપરાયેલી પડી છે તે લાવે છે. એક વ્યક્તિ દુકાન લાવે છે, બીજો વ્યક્તિ નાણાં લાવે છે અને ત્રીજો વ્યક્તિ કાપડ લાવે છે. અને ત્રણ વ્યક્તિઓ ભેગા થઈને કાપડની દુકાન શરૂ કરે છે. તો એનો મતલબ એવો થયો કે જે વ્યક્તિ મિલકત લાવે છે, દુકાન લાવે છે, તે પણ મૂડી લાવ્યો કહેવાય. જે વ્યક્તિ રોકડ લાવ્યો એ પણ મૂડી લાવ્યો કહેવાય. અને જે વ્યક્તિ કાપડ લાવ્યો તે પણ મૂડી લાવ્યો તેમ કહેવાય. પરંતુ ત્રણ અંગત હોવી એ પ્રાથમિક શરત છે. એટલે કે અંગત વસ્તુ લાવવી એ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય ભાષામાં કહી શકીએ કે ધંધાના માલિક દ્વારા ધંધાની શરૂઆતમાં પોતાની અંગત માલ, મિલકત કે રોકડ ધંધામાં લાવે તો ધંધો તેને મૂડી કહે છે. મૂડી એ ધંધા માટે દેવું છે અને માલિક માટે તે લેણું છે. અને તેનું નાણાંમાં મૂલ્ય આપણે આંકી શકીએ છીએ. મૂડી તરીકે એવી જ વસ્તુઓનો આપણે ઉપયોગ કરી શકીએ કે જેનું આપણે નાણાકીય મૂલ્ય હોય અને તેનો ધંધામાં ઉપયોગ થઈ શકતો હોય. તો આ રીતે આપણે મૂડીની વ્યાખ્યા સમજી શકીએ છીએ. ત્યાર પછી બીજો પારિભાષિક શબ્દ આપણે વિચારીએ તો ઉપાડ. હવે મૂડી કરતાં વિરુદ્ધ શબ્દ છે ઉપાડ. ઉપાડનો મતલબ થાય ધંધાકીય એકમમાંથી માલિક પોતાના અંગત કામ માટે માલ, મિલકત કે રોકડ લઈ જાય તો તેને ઉપાડ કહે છે. માલિક દ્વારા ધંધાની મિલકતો, રોકડ કે માલનો અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે તો તેને ઉપાડ કહે છે. અને આ ઉપાડ મૂડી ઘટાડો સૂચવે છે. ઉપાડ મૂડીમાંથી સીધો બાદ કરવામાં આવે છે. સામાન્ય રીતે એમ કહી શકીએ કે માલિક ધંધાને મૂડી આપે છે અને ધંધો માલિકને ઉપાડ આપે છે. માલિક ધંધાને આપે તો મૂડી કહેવાય, ધંધો માલિકને આપે તો ઉપાડ કહેવાય. દાખલા તરીકે ₹5000નું ઘરનું લાઇટ બિલ ભર્યું તો ઘરનું લાઇટ બિલ ભરવાની જવાબદારી ઘરની છે પરંતુ તેણે ધંધાએ ચૂકવી છે તો એનો મતલબ કે તે અંગત ખર્ચ થયો અને ઉપાડ કહેવાય. એક બે ઉદાહરણ છે. દુકાનનું બિલ ભર્યું એ દુકાનનો ખર્ચ છે, દુકાનમાંથી ઘરનું બિલ ભર્યું એ ઉપાડ છે. એટલે તમે ઉપાડ વિશે પણ સારી રીતે સમજી શક્યા હશો. ત્યાર પછી પારિભાષિક શબ્દ છે જવાબદારી. જવાબદારીનો મતલબ થયો અન્ય કોઈને ચૂકવવા પાત્ર રકમ. ધંધો જ્યારે ઉધાર માલની ખરીદી કરે કે ઉધાર મિલકતની ખરીદી કરે ત્યારે તેની રકમ ચૂકવવા પાત્ર બને છે. ઉછીના લીધેલા નાણાં પણ પરત કરવા પાત્ર છે અને તે પણ ધંધાની જવાબદારી છે. અને આ જવાબદારી ધંધાએ ભવિષ્યમાં ચૂકવવાની હોય છે. જ્યાં સુધી આ રકમ ધંધા દ્વારા ચૂકવવામાં ન આવે ત્યાં સુધી તે ધંધાની જવાબદારી તરીકે ગણવામાં આવે છે. હવે એ જવાબદારીને આપણે બે વિભાગોમાં વહેંચી શકીએ. એક આંતરિક જવાબદારી અને બીજી બાહ્ય જવાબદારી. આંતરિક જવાબદારીનો અર્થ થયો કે જે ધંધાકીય એકમના અંદરના રહેલા પક્ષકારો વચ્ચેની જવાબદારી હોય. બાહ્ય જવાબદારીનો મતલબ થયો ધંધાકીય એકમના બાહ્ય પક્ષકારો સાથે ધંધાને ચૂકવવા પાત્ર રકમ હોય. તો આંતરિક જવાબદારીમાં એમ કહી શકાય કે ધંધાનો માલિક ધંધાને મૂડી આપે છે તો તે મૂડી ધંધા માટે દેવું છે પરંતુ તે દેવું કોઈ બહારના વ્યક્તિ દ્વારા ઊભું કરવામાં આવેલું નથી. ધંધાના માલિક દ્વારા ધંધાને મૂડી આપેલી છે એટલે તે આંતરિક જવાબદારી કહી શકાય. આ ઉપરાંત પગાર ચૂકવવાનો બાકી, કર્મચારીને પગાર ચૂકવવાનો બાકી હોય અથવા ડિબેન્ચર હોલ્ડર્સને નાણાં ચૂકવવાના બાકી હોય તો આ બધું આંતરિક જવાબદારી તમે કહી શકો છો. ધંધાકીય એકમ એવું સ્વીકારે છે કે ધંધોને માલિક એક અલગ વ્યક્તિ છે. એટલે ધંધો અલગ છે ને તેનો માલિક અલગ છે. જ્યારે ધંધાના માલિક દ્વારા ધંધાને મૂડી પૂરી પાડવામાં આવે છે ત્યારે તે ધંધાની આંતરિક જવાબદારી બને છે અને માલિક પ્રત્યેની તે જવાબદારી છે. તો આંતરિક જવાબદારી તમે અર્થ સમજી શક્યા હશો. બીજું છે બાહ્ય જવાબદારી. ધંધા દ્વારા
ત્રાહિત પક્ષકાર પાસેથી એટલે કે અન્ય બહારના પક્ષકાર પાસેથી ઉધાર ખરીદેલ માલ મિલકત કે સેવા અંગેની રકમ જે ચૂકવવા પાત્ર છે તેને ઉછીના નાણાં પણ લીધા હોય તો તે પણ રકમ ચૂકવવા પાત્ર છે તેને જવાબદારી કહેવાય છે. દાખલા તરીકે કંપનીએ રમણભાઈ પાસેથી 50,000 રૂપિયા ઉછીના લીધા છે, તો કંપની સ્વરૂપ તરીકે રમણભાઈ પાસેથી 50,000 રૂપિયા જે ઉછીના લીધા છે એ રમણભાઈ બાહ્ય પક્ષકાર છે અને તે બાહ્ય જવાબદારી તરીકે કંપની તેને દર્શાવે છે. આવી રીતે કોઈ પણ બહારના વ્યક્તિ પાસેથી આપણે જ્યારે ઉછીનો માલ લઈએ, નાણાં ઉછીના લઈએ, તો એ રકમ આપણે ભવિષ્યમાં ચૂકવવી પડશે તો તે આપણા માટે બાહ્ય જવાબદારી બને છે. એટલે આંતરિક જવાબદારી એટલે કંપનીના અંદરના રહેલા કર્મચારીઓ કે કંપનીના માલિક પ્રત્યેની જવાબદારી, અને બાહ્ય જવાબદારી એટલે કંપની દ્વારા બહારના વ્યક્તિ પાસેથી ઉછીના લીધેલા નાણાં કે માલ કે મિલકતના જે રકમ ચૂકવવાની છે તેને આપણે બાહ્ય જવાબદારી તરીકે ઓળખીએ છીએ. હવે આંતરિક અને બાહ્ય જવાબદારીને બે મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવે છે: ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. આંતરિક અને બાહ્ય જવાબદારી નક્કી કર્યા બાદ સમય આધારે ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારીને તૈયાર કરવામાં આવે છે. જે જવાબદારી ચૂકવવા માટેનો સમયગાળો 1 વર્ષ કે તેના કરતાં ઓછો હોય તો તેને તમે ચાલુ જવાબદારી તરીકે ઓળખી શકો છો. એટલે કે જે જવાબદારી ધંધાએ 1 વર્ષમાં ચૂકવવાની છે તેને ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખાય છે. દાખલા તરીકે ઉધાર ખરીદેલ માલ, ખર્ચા ચૂકવવાના બાકી, આ બધું એ ચાલુ જવાબદારીનો ભાગ છે. તમારે કોઈ 1 વર્ષના સમયગાળામાંથી ચૂકવી દેવા પડે છે. બીજું છે બિનચાલુ જવાબદારી. બિનચાલુ એટલે લાંબા ગાળાની જવાબદારી. ધંધાએ 1 કરતાં વધુ વર્ષ બાદ ચૂકવવાની હોય તેને બિનચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. બિનચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખાય છે. દાખલા તરીકે બેંક પાસેથી 15 વર્ષના સમયગાળા માટે કે 10 વર્ષના સમયગાળા માટે ઉછીની લીધેલી લોન, વ્યક્તિઓ પાસેથી ઉછીના લીધેલા ડિબેન્ચરના નાણાં, 5 વર્ષના સમયગાળા માટે રમણભાઈ પાસેથી લીધેલા ઉછીના નાણાં, એટલે કે જે સમયગાળો 1 વર્ષ કરતાં વધુ છે તેને આપણે લાંબા ગાળાની જવાબદારી તરીકે ઓળખીએ છીએ. અને 1 વર્ષ કે તેના કરતાં ઓછા સમયગાળા માટે હોય તેને આપણે ચાલુ જવાબદારી તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે તમે જવાબદારીનો સંપૂર્ણ અર્થ સમજી શક્યા હશો. જવાબદારી એટલે અન્ય પ્રત્યે ચૂકવવાનું આપણું દેવું, જે 2 રીતે હોય, આંતરિક અને બાહ્ય, અને તેના પણ મુખ્ય 2 પ્રકાર: ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. હવે બીજો અગત્યનો પારિભાષિક શબ્દ છે મિલકતો. મિલકતોને સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે જેનું અસ્તિત્વ છે તો આપણને ફાયદો છે અને જેનું અસ્તિત્વ નથી તો આપણને નુકસાન છે, તો તે વસ્તુ આપણા માટે મિલકત છે. દાખલા તરીકે આપણા ધંધાકીય એકમનું મકાન અસ્તિત્વ ધરાવતું હોય તો ધંધાને તેનાથી ફાયદો છે, પરંતુ જો મકાન ન રહે તો ધંધાને તેનાથી નુકસાન છે, તો એ ધંધાનું મકાન એ ધંધાની મિલકત કહેવાય છે. તો આ રીતે મિલકત એ બહુ જ અગત્યની વસ્તુ છે. ધંધો શરૂ કરતી વખતે મિલકતનો જન્મ થાય છે. મિલકત અદૃશ્ય પણ હોઈ શકે અને દ્રશ્ય પણ હોઈ શકે, જે ધંધાની માલિકીની હોય છે અને તેનું નાણાકીય મૂલ્ય પણ હોય છે. અન્ય શબ્દોમાં કહીએ તો મિલકત એટલે આર્થિક સાધનો જે માલિક ધારણ કરે છે અને તેમાંથી ભવિષ્યમાં ધંધાને આર્થિક લાભ થવાના અપેક્ષિત છે. એટલે કે ભવિષ્યમાં મિલકતથી ધંધાને ફાયદા તો થતા જ હોય છે. હવે આની અંદર મિલકતોમાં આપણે જો જોઈએ તો મુખ્ય 2 પ્રકાર પડે: ટેન્જિબલ એસેટ્સ અને ઇનટેન્જિબલ એસેટ્સ. દ્રશ્ય અને અદૃશ્ય મિલકતો. દ્રશ્ય અને અદૃશ્ય મિલકતોને પણ 2 વિભાગમાં મૂકી શકાય: કરંટ એસેટ્સ અને ફિક્સ એસેટ્સ, એટલે કે ચાલુ મિલકતો અને સ્થિર મિલકતો. આ બધી જ બાબતોનો અભ્યાસ આપણે ધીમે ધીમે આગળના પ્રકરણોમાં કરવાનો છે. અહીંયા આપણે મિલકતોની વાત કરીએ તો સૌથી પહેલું આવે છે દ્રશ્ય મિલકતો. અદૃશ્ય મિલકતોમાં ભૌતિક અસ્તિત્વ હોય છે, જે સ્પર્શી શકાય છે, જોઈ શકાય છે, જેમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે, જે ટેન્જિબલ એસેટ્સ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. બીજું છે એમાં ચાલુ મિલકતો અને
લાંબા ગાળાની મિલકતો. ચાલુ મિલકતો એટલે એવી મિલકતો કે જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો છે, જેનું રોકડમાં રૂપાંતર થઈ જાય છે. ધંધાના રોજબરોજના વ્યવહારો માટે આ મિલકતો ઉપયોગમાં લેવાય છે. દાખલા તરીકે રોકડ સિલક, બેંક સિલક, દેવાદારો એટલે કે આપણા ગ્રાહકો, લેણી હુંડી, તૈયાર માલનો સ્ટોક, આ બધું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જાય છે અને તેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય છે, એટલે તે ચાલુ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે લાંબા ગાળાની મિલકતો. લાંબા ગાળાની મિલકતોનો મતલબ થાય જમીન, મકાન, વાહન, યંત્ર, ફર્નિચર, સ્ટોક. આ બધું લાંબા ગાળાની મિલકતો છે કે જે આપણા ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા સુધી રહે છે. તેને આપણે સ્પર્શી પણ શકીએ છીએ, તેને જોઈ પણ શકીએ છીએ. તે ધંધાકીય એકમનો એક અગત્યનો ભાગ છે જે આપણે લાંબા ગાળાની મિલકતો તરીકે ઓળખીએ છીએ. ત્રીજું છે ઇનટેન્જિબલ એસેટ્સ એટલે કે અદૃશ્ય મિલકતો. અદૃશ્ય મિલકતો એ અદૃશ્ય શબ્દ જ પોતે મિલકતનો અર્થ સ્પષ્ટ કરે છે. અદૃશ્ય મિલકતો ભૌતિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી નથી. તેને આપણે જોઈ પણ શકતા નથી, તેને આપણે સ્પર્શી પણ શકતા નથી, પરંતુ તેઓ મિલકતનો એક ભાગ જ છે. વિસ્તૃત અભ્યાસ આપણે સમગ્ર એકાઉન્ટન્સીમાં કરવાના છીએ. એમાં સૌથી પહેલું આવે છે ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ, પેટન્ટ્સ અને પાઘડી. આ ચારે ચાર એવી મિલકતો છે કે જે અદૃશ્ય મિલકત તરીકે ધંધાકીય એકમમાં અસ્તિત્વ ધરાવતી જ હોય છે. ટ્રેડમાર્કનો મતલબ થયો કે તમે એવો માર્કો બનાવો છો કે જેનો ઉપયોગ બીજા કોઈ કરી શકતા નથી. કોપીરાઇટ્સ એટલે તમારા લખાણના હક જે તમે બીજા કોઈને ઉપયોગમાં આપી શકતા નથી. એવી રીતે પાઘડી પણ એક અદૃશ્ય મિલકત છે. તો આ પ્રમાણે 3 પ્રકારની મિલકતો આપણે જોઈ. એક દ્રશ્ય મિલકત, નંબર 2 ચાલુ મિલકત, ત્રીજું સ્થિર મિલકત અને ચોથું છે અદૃશ્ય મિલકત. આ ઉપરાંત એક બીજો મિલકતનો પ્રવાહ છે પ્રવાહી મિલકત. પ્રવાહી મિલકત એટલે ચાલુ મિલકતનો એક પેટા પ્રકાર છે. સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. જે મિલકતોનું ઝડપથી ટૂંકા ગાળામાં રોકડમાં રૂપાંતર થઈ જતું હોય તેવી મિલકતોને આપણે પ્રવાહી મિલકતો તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે દેવાદારો એટલે કે આપણા ગ્રાહકો બહુ ઝડપથી આપણને રોકડ આપે છે. તે રીતે લેણી હુંડી કે જેના નાણાં આપણે લેવાના છે. તો આ બધા દેવાદારો, લેણી હુંડીને જે ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જાય છે એટલે તેને પ્રવાહી મિલકતો તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ ઉપરાંત વાસ્તવિક મિલકતો પણ છે. વાસ્તવિક મિલકતો એટલે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય. આ મિલકતોની બજાર કિંમત ઉપજવા મૂલ્ય હોય, જેનું રોકડમાં રૂપાંતર કરી શકાતું હોય. આ મિલકતોમાં દ્રશ્ય, અદૃશ્ય, ચાલુ મિલકતો બધી આવી જાય છે. આ મિલકતોના વેચાણથી નાણાંનું સર્જન પણ થઈ શકે છે, જેને વાસ્તવિક મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ એવો થયો કે જે મિલકત આપણે જોઈ શકતા હોઈએ કે ન જોઈ શકતા હોઈએ, સ્પર્શી શકતા હોઈએ કે ન સ્પર્શી શકતા હોઈએ, પરંતુ તેનું વેચાણ કરી શકતા હોઈએ અને તેનું રોકડમાં આપણે રૂપાંતર કરી શકતા હોઈએ તેવી તમામ પ્રકારની મિલકતોને વાસ્તવિક મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો મિલકતોમાં આવે છે અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી. અવાસ્તવિક મિલકતોનું ઉપજવા મૂલ્ય શૂન્ય હોય છે. તેનું કોઈ વાસ્તવિક મૂલ્ય ઉપજતું નથી. આ પ્રકારની મિલકતોનું રોકડમાં રૂપાંતર પણ થઈ શકતું નથી. આ મિલકતનો લાભ 1 કરતાં વધુ વર્ષો સુધી આપણને મળી રહે છે. તેથી આ રકમને અમુક વર્ષોમાં આપણે માંડી વાળવાની હોય છે. તેથી તેને અવાસ્તવિક મિલકત તરીકે પણ ઓળખાય છે. જેના ઉદાહરણ છે શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ વગેરે અવાસ્તવિક મિલકતોના ઉદાહરણ છે. મિત્રો, હું બોલું છું, યાદ રાખજો. શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ વગેરે અવાસ્તવિક મિલકતના ઉદાહરણો છે. અવાસ્તવિક મિલકતોને પ્રસારિત મહેસૂલી ખર્ચા અથવા મુલતવી રાખેલા મહેસૂલી ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે પારિભાષિક શબ્દોની શરૂઆત કરી, જેમાં મેં તમને વ્યવહારો વિશે સમજાવ્યું, બનાવ વિશે સમજાવ્યું, મૂડી કોને કહેવાય, ઉપાડ કોને કહેવાય, જવાબદારી કોને કહેવાય, જવાબદારીના પ્રકાર આંતરિક અને બાહ્ય, ચાલુ અને બિનચાલુ અને મિલકતો.
આ બધા પારિભાષિક શબ્દોની મેં સરસ રીતે તમારી સામે રજૂઆત કરી છે. આશા છે કે તમને બધાને સારી રીતે સમજ પડશે. મિત્રો, પારિભાષિક શબ્દો જેટલા તમારા મજબૂત હશે તેટલું નામા પદ્ધતિમાં તમારો હોલ્ટ વધારે હશે. જો તમારા પારિભાષિક શબ્દો નબળા હશે તો તમે નામાના મૂળ તત્વોમાં સારું પરિણામ લાવી નહીં શકો અને ભવિષ્યમાં તમને આ વિષય મદદરૂપ નહીં થઈ શકે. એટલે હું ફરીથી કહું, જ્યારે પણ તમે કોઈ પ્રશ્ન વાંચો અને તમને સમજ ના પડે તો પ્રથમ તમે ટેક્સ્ટબુકનો ઉપયોગ કરો. ટેક્સ્ટબુકની કન્ટેન્ટમાં જો ખબર ના પડે તો મારો સંપર્ક કરજો. તમને હું સારી રીતે સમજાવીને મુદ્દાની સમજ આપીશ. ત્યાં સુધી ભણતા રહેજો. હવે પછી મળીશું આપણે બીજા પારિભાષિક શબ્દો સાથે અગાઉના વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી જેટલા વિડીયો લેક્ચર્સ દ્વારા તમને પહેલો પાઠ ભણાવવાનો પ્રયત્ન કર્યો છે તેને સતત મનન, ચિંતન અને અભ્યાસ કરતા રહેજો. ઘરમાં રહેજો, સ્વસ્થ રહેજો. આવજો.